નમસ્કાર મિત્રો, મોરા જાનકીના સૌને સહર્ષ કોટી કોટી વંદન. પહેલા તો હું વાત કરું કે મેં આ કઈ રીતે જોઈન કર્યું. તો એક દિવસ હું મારા ફ્રેન્ડને કહેતી હતી, મેં કીધું કાશ મારી પાસે કંઈક સ્કિલ હોત તો. અને બીજા દિવસે સવારે હું ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ જોતી હતી, તે સ્ક્રોલ કરતી હતી, ત્યાં સરનું મેં વાંચ્યું અને એવું લાગ્યું કે ભગવાને મારી પ્રાર્થના સાંભળી લીધી છે. અને બીજી દિવસે મેં પછી ક્લાસ જોઈન કર્યા. તો વાત કરું કે મેં પહેલા મારું કેવું હતું અને અત્યારે મારું બિહેવિયર કેવું છે. તો વાત કરું તો પહેલા તો મને કોઈ પણ કે કામ કરાય તો હું ના નો જ થાય. જેમ કે જેઠાલાલમાં પોપટલાલ કેમ કેન્સલ કરે, એવી તો બધી જ વાતમાં નકારાત્મક કરું કે ના ભાઈ આપણાથી નો થાય, આ ન કરાય, આવું ન જવાય. ત્યાં ગયા હોય ને આવું થયું હોય તો મારા હંમેશા નેગેટિવ જ વિચાર હતા. કોઈ પોઝિટિવ વિચાર કરે તો મને ગુસ્સો હતો. આનામ કેમ પોઝિટિવિટી, હંમેશા નેગેટિવિટી જ પહેલેથી જ સાંભળેલી. પણ આ જ્યારે આ કોચિંગ મેં જોઈન કર્યા ને એ પછી મેં અત્યાર સુધીમાં રેકોર્ડ છે, મને એક નેગેટિવ વિચાર આવ્યો હોય તો હંમેશા મને પોઝિટિવ વિચાર આવેલો. અને પછી બીજી વાત કરું ને તો મારામાં એનર્જી, કે સર કહેતા હોય કે જે મરેલા કામ કરે ને તો જીવાય જ નહીં. એમાંથી હું પણ એક જ હતી કે કાંઈ પણ કામ કરો, આમ તો કરવું કાં ન કરવું, જેવું તેવું કરીને વહી જાઉં. પણ આજે જ્યારે ક્લાસ જોઈન કર્યા પછી પૂરેપૂરી ધગજ, પૂરેપૂરી જુસ્સાથી 100% એનર્જી સાથે હું આજે કામ કરી શકું છું. અને આજે સર પાસે માર્ગદર્શન પણ ઘણું બધું મળે છે. આજે સરના કારણે જ હું એક પીએસઆઈ અધિકારીને મળી શકેલી છું. એ માટે એકવાર યોગેશ સર માટે જોરદાર તાળીઓ આપીએ. સર વિશે કહું ને તો કલમથી લઈને કલેક્ટર બનાવવાની સુધીની તાકાત આ સરમાં છે. એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.